ઘરે મહાદેવ આજે હું ને મમ્મી બે જાય છે ટાઈમ પાસ કરવા, ખાલી એમને એટલે આમ ચક્કર મારવા. તો પહેલાં પછી મેં એમ કીધું મમ્મી મારે પાણીપુરી ખાવી. મમ્મી કહે પછી અત્યારે નહીં, ચામુંડાના મંદિરે દર્શન કરીને ફટોફટ ચક્કર મારવા નીકળી ગયા. અને ચક્કર મારીમાં તો એવી મજા આવી ગઈ ને વાલા. તો હે આમ સોઈ જતમાં એટલે સારું વરસાદ આવ્યો ને તો ટકલી હોપારી થઈ જાય ને અમારી છત્રી બેવડી થઈ જાય. તો યાર વરસાદ નથી આવ્યો એ જ સારું તો આવ્યો હોત ને તો અમે ભીના થઈ જાય. અને સાથે છે ને અમે કેદાર થાળીએ પહોંચી ગયા છીએ. કેદાર થાળીએ પહોંચી પછી અમે પાછા વાઘ વળી જવાના છીએ. હવે પાછા એને રેગ્યુલર ઘરે જાય છીએ. હવે ઘરે જઈએ તો મિત્રો પાછા ઘરે રીટિંગ જવા માંડ્યા છીએ, કારણ કે હવે આપણી પાસે કોઈ રેફ નથી હોય, તો ખાલી ચક્કર મારવા આવ્યા હતા. તો મિત્રો ચક્કર તો મરાઈ ગઈ છે. પાછું હવે આવી ગયું છે ચામુંડાનું મંદિર, પાછું આવી ગયું છે. પગે લાગી લેવાનું છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, પાછું પગે લાગી નાખશું. ઓકે, તો મને પગે લાગી નાખ્યું છે, ખાલી એમને ગાડીમાંથી નાખ્યું. પછી બોલી નાખ્યું જય ચામુંડા. તો અત્યારે અમે પાછા હવે ઘરે જાય છે. અને મારે હજી ખાવી હતી પાણીપુરી, પણ મમ્મી એમ કહેતી પાણીપુરી ન ખવાય. પછી ઘરે આપણે ઘરે અહીંયા કાવ્યા પાણીપુરી વાળો તો આવતો જ હોય, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મમ્મી ન ખવડાવે. મિત્રો કાંઈ નહીં, ન ખવડાવે તો મારે પાણીપુરી પાછું થાય. મિત્રો કોમેન્ટમાં કહી દે તો ખરી મારી જેમ કોણ આટલો બધો વધારે વેન કરે છે તો એ પણ છેલ્લે બાકી પાણીપુરી નથી મળતી. તો કાંઈ નહીં મિત્રો, હવે ઘરે જાય લેસ ગો. ઘરે જઈને કંઈક તો ખાઈ, અહીંયા નહીં મળે તો કાંઈ. મિત્રો હવે છેલ્લે બાકી હવે ઘરે પહોંચી જ ગયા. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. એટલે મમ્મી ફૂલ આમ ફાસ્ટ ગાડી અકાવી એટલે ઘરે પહોંચી ગયા. એટલે આજના બ્લોગમાં આટલું જ હતું. મળશે બીજા બ્લોગમાં. ટાટા બાય બાય, હર હર મહાદેવ.